ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशऋषिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि। ॐ शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। ओम कार्यक्रमना मुख्य दाता स्वर्गस्थ लखमसिंह भाईનું કુટુંબ, આદરણીય શિવલાલભાઈ, પાર્વતીબેન અને મણિલાલભાઈના સંતાનો, સંઘાણી પરિવાર, વસાણી પરિવાર, સમાજના સર્વે ભાઈ ઉમિયા માતાના સંતાનો, સૌને જય લક્ષ્મીનારાયણ। ખૂબ આનંદની વાત છે, કુટુંબ ભેગું થયું છે। કોનું કુટુંબ છે તો કે શંકર ભગવાનનું ને ઉમિયા માતાનું કુટુંબ ભેગું થયું છે। આ પ્રસંગે સૌથી પહેલાં તો એ જ આશીર્વાદ આપીએ, આવો ને આવો કુટુંબ પ્રેમ આખા સમાજમાં ઉમિયા માતાના બધા છોકરાઓમાં રહે। નાની નાની વસ્તુઓમાંથી ઉપર ઉઠીએ, થોડું 19-20 તો ચાલ્યા કરવાનું, તો સંસારમાં કામ ના રહે ને પછી કંઈક બધું સારું હાલે તો આપણે સૌ એકબીજાના આવા જ પ્રેમ અને આનંદથી મળીએ। અને અત્યારે કહીએ તો કચ્છમાં આમ તો આખા ભારત દેશમાં ગરમી છે, પણ કચ્છમાં એક બીજી ગરમી હાલે છે, નિયાણીઓને બોલાવીને સન્માન કરવાની ગરમી હાલે છે। એ પણ ખૂબ આનંદની વાત છે। આપ સૌએ બધી દીકરીઓને બોલાવ્યા છે અને બહેનો પ્રેમથી આવ્યા છે, એનો પણ મને ખૂબ આનંદ છે। માણસને આપણે પૂછીએ કે તારે શું જોઈએ છે, આપણી જિંદગીમાં એક દિવસ એવો નથી જતો જ્યાં આપણે બધી જોઈતી વસ્તુનું લિસ્ટ બાકી ના હોય। કાયમ કંઈક ને કંઈક જોઈએ છે, કંઈક ને કંઈક જોઈએ છે, એવું ચાલ્યા જ કરે। નાના હતા ત્યારથી ચાલ્યા કરે। સૌથી નાના હોઈએ ત્યારે એમ થાય કે રમકડાની ચોકલેટ આવે, એનાથી જેમ મોટા થાય એમ રોજ કંઈક તો લિસ્ટ બાકી જ રહે। આ તો પેલા જ એવું છે કે મુંબઈના મહાલક્ષ્મી મંદિરમાં એક બાર ભિક્ષુક બેઠો હતો, ભિખારી। આપણા ભારતના ભિખારી હોય ને અને અમેરિકા અને યુરોપના ભિખારીઓમાં ફેર છે। વિદેશના ભિખારી તમે ગયા હોય ને તો ખાલી પાટિયું લઈને ઊભા હોય, મને આપો, મને ખાવાનું આપો, મને પૈસા આપો।
આપણા ભિખારીઓ ભગવાનનું નામ લેતા હોય, ત્યાંના ભિખારીઓ 4 રસ્તે ઊભા હોય. આજકાલ અમેરિકામાં સૌથી વધારે ભિખારી થઈ ગયા છે. આખું અમેરિકા, ખાસ કરીને ન્યુયોર્કમાં તમે જાઓ, લોસ એન્જલિસ જાઓ, સાન ફ્રાન્સિસ્કો જાઓ, ટેક્સાસ, બધે આવા જ. અને આપણે ધારાવી છે ને મુંબઈમાં, એવી ન્યાય બધી થઈ ગઈ. એટલે હવે એ લોકો હવે આપણને કહેવાની જરૂર, આપણે ઉલટી ઓછી થાય છે. નરેન્દ્રભાઈ 7.5 કરોડ ઘર બનાવી આપ્યા, તો આપણે તો ઓછી થાય. આ એક ભિખારી લક્ષ્મીનારાયણના મંદિર પાસે, લક્ષ્મીજી પાસે ભીખ માંગતો હતો. એમાં એક નવો માણસ આવ્યો, થોડુંક ઓછું કરીને, માઇક ઓછું કર. એક આવ્યો સૂટેડ બુટેડ માણસ, બ્રાન્ડેડ સૂટ, એપલનો લેટેસ્ટ ફોન, હાથમાં 3-4 હીરાની વીંટીઓ, ગળામાં ચેન, પાછી ચેન બહાર લટકતી દેખાય એવી, હાથમાં સોનાનું લક્કી પહેરેલું, એમાંય પાછા હીરા નાખેલા, પરફ્યુમ બફ્યુમ છાંટેલું, અને આમાં ચાવી ફેરવતો ફેરવતો મર્સિડીઝ ગાડીની ચાવી લઈને આવ્યો. પેલો બહાર ભિખારી બેઠો તો એને દૂરથી જોઈને, ઓ મહિલા, અહીંયા અહીંયા. પેલો માણસને તો ખબર ના પડી કે કોને કહે છે. એટલે પેલા કઈ ધ્યાન ના આપ્યું, તો કે ધ્યાન આપ ભઈલા, મારા ભાઈ તને બોલાવું છે, અહીંયા આવ. એને એમ કે આજુબાજુમાં જોતો હતો. પાછો ભિખારી કે આજુબાજુમાં ના જો, આ કાળા સૂટ વાળા તને જ બોલાવું છું, તું તો મારો ભાઈ છું આમાંય. એને એટલી શરમ આવી કે આ ભિખારીને હું આટલો પૈસાદાર, અને પાછો જાહેરમાં કહે છે મારો ભાઈ છે. નજર ચૂકાઈને સીધો અંદર જતો રહ્યો. મંદિરમાં ગયો, જેમ તેમ પ્રાર્થના કરી કે નીકળતી વખતે પાછો પકડશે. નજર ચૂકાઈને માંડ નીકળવા જતો, એને ભઈલા અમાય, મારા ભાઈ અમાય અમાય અમાય. પેલાને એટલો બધો ગુસ્સો આવ્યો. એ જઈને પેલાને કહે છે, શું છે, શેનો મને તું ભાઈ ભાઈ કરે? તો કે તું મારો ભાઈ જ છો. આજુબાજુ વાળા જોવા માંડ્યા કે આ કેવો ભાઈ, કે એનો હગો ભાઈ આવો હોય તો આ માણાનું શું સમજવું. એટલે એને ઓર શરમ આવી કે ભાઈ છે ને, તને દેખાતું નથી? હું આ મર્સિડીઝની ચાવી, આ સૂટ, આ હીરા, અને તું ભિખારી, કઈ ભાઈ ભાઈ નથી. પેલો ભિખારી કે આપણે બે પ્રોફેશનલી બ્રધર છે, વ્યવસાયિક રીતે ભાઈઓ છે. પેલો કે શું વ્યવસાયિક રીતે? તો કે તે અંદર ભીખ માંગીને મેં બહાર ભીખ માંગી. માંગી તો ખરું ને. તમારી જાતને યાદ કરો. જેટલી વાર મંદિર જાઓ, એ ચાહે લક્ષ્મીનારાયણ હોય, માતાજી હોય, કે જે હનુમાન હોય, શિવજી હોય, એક લિસ્ટ આપણે પકડાઈ દઈએ, ભગવાન આટલું કરી આપજે. એક દિવસ બાકી કામ રહી ગયું, આટલું મેળવવાનું, એવું ખાલી થઈ ગયું એ લિસ્ટ, એવું છે જ. તો માણસને શું જોઈએ છે? આપણા ઋષિઓ, જે આપણા ગોત્ર પ્રવર્તક કહેવાય, મનુષ્યની ઉત્પત્તિ ઋષિમાંથી થઈ છે. એ ગોત્ર પ્રવર્તક ઋષિઓએ આપણા વેદની અંદર, હમણાં હું આવ્યો ત્યારે ખૂબ સુંદર વેદના મંત્રો સંન્યાસી માટે જે બોલાવવા જોઈએ એ બોલ્યા. એ લોકોએ બહુ સરસ વસ્તુ કહી કે માણસને 3 જ વસ્તુ જોઈએ છે. આ લાંબુ લિસ્ટ છે, પણ આખરે તો 3 જ વસ્તુ જોઈએ છે માણસ. મૂળભૂત રીતે 3 જ માંગે છે. એ સ્ત્રી હોય, પુરુષ હોય, નાનો હોય, મોટો હોય, હિન્દુ હોય, મુસ્લિમ હોય, અમેરિકન હોય, આફ્રિકન હોય, કોઈ પણ કોન્ટિનેન્ટનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ ધર્મનો હોય, આ 3 જ વસ્તુ જોઈએ છે. અથવા તો બીજા શબ્દોમાં કે આ 3 નથી જોઈતી. મૂળભૂત રીતે આ 3 વસ્તુ જરાય જોઈતી નથી. શું નથી જોઈતું? નાનપણથી કોઈને મરવું નથી.
બધાને એવું છે કે હજુ હું જીવિત જઈશ, અને માણસો એવું માનીને જ ચાલતા હોય છે કે આપણે તો હજુ ઘણી વાર છે. એ કોવિડ આવ્યો ત્યારે ખબર પડી ગઈ કાલે જઈએ હવે આપણું ઠેકાણું. કોવિડે બધાને મરણ યાદ અપાઈ દીધું. માણસને એમ જ છે કે હજુ આપણે વાર છે. મહાભારતમાં એક સરસ પ્રસંગ છે. દ્રૌપદીને તરસ લાગે છે. પાંડવોએ તરસ્યા હોય છે એટલે પાણી માટે શું કરવું? સહદેવ સૌથી નાના, એટલે નાના ભાઈ ઝાડ ઉપર ચડ્યા અને દૂર જોયું તો કે બધા પક્ષીઓ કલરવ કરે છે, એટલે ત્યાં તળાવ હશે. ત્યાં તળાવ છે, પક્ષીઓ છે એટલે પાણી હશે. સહદેવ પાણી લેવા ગયા અને પાછા ના આવ્યા. રાહ જોઈ ના આવ્યા એટલે બીજા ભાઈને મોકલ્યો, નકુળને. ક્રમમાં સૌથી નાનો હવે નકુલ હતા. પાછો નકુળ ગયો ને એ પાછો ના આવ્યો. પછી અર્જુન ગયો. સમય વીત્યો ગયો. દ્રૌપદીને એમ કે અર્જુન તો પાણી લઈને જ આવશે, ઘોર જંગલમાં ગમે એવો રાક્ષસ હશે મારી આવશે. પાછો જ ના આવ્યો. અને છેવટે ભીમ ગયો. એ ભીમે પાછા ના આવ્યા. યુધિષ્ઠિર અને દ્રૌપદી બંને એકલા હતા. યુધિષ્ઠિર કે ચાલો આપણે બે જ જઈએ, હવે તમને તો અહીં એકલા મુકાશે નહીં. તળાવના કિનારે એમણે જોયું ચારે ભાઈઓ બેહોશ પડ્યા હતા. યુધિષ્ઠિર પાણી લેવા ગયા, એમનાથી પાણી છાંટું ત્યાં આકાશવાણી થઈ કે હું યક્ષ બોલું છું, અને તું પણ જો મારી અનુમતિ વગર પાણી લઈશ તો તારા ભાઈઓ જેવી દશા થશે. યુધિષ્ઠિર થોડા ઠરેલ હતા એટલે એમણે કહ્યું હવે અનુમતિ આપો મને પાણીની. તો કે મારા પ્રશ્નોનો જવાબ આપો. તો કે શું જવાબ આપો? તો કહે છે કે એને આખો વિભાગ છે, એનું નામ છે યક્ષ પ્રશ્ન. એમાં સૌથી પહેલો પ્રશ્ન એવું પૂછે છે યક્ષ કે આ પૃથ્વીમાં આશ્ચર્ય સૌથી વધારે થાય એવી વસ્તુ શું છે? કિમ મહદ આશ્ચર્યમ, સૌથી મોટું આશ્ચર્ય દુનિયામાં શું છે? તો ઘણું બધું આપણે કહી શકીએ. આપણી 7 અજાયબી પણ કહેવાય ને, હિમાલય આશ્ચર્ય છે ને ગંગાજી આશ્ચર્ય છે. તો કે ના, યુધિષ્ઠિર કહે છે કે રોજ દુનિયામાં માણસો મરે છે, લોકોના બેસણા ઉઠમણામાં સ્મશાનમાં જાય છે, પણ કોઈ એવું નથી વિચારતું કે મારું આવશે મરણ. આ મોટું આશ્ચર્ય છે. કે સ્વર્ગથી મોટું કોણ છે? તો કે માતા પિતાના ચરણ છે. કે જીવનમાં સાચું સુખ ક્યાં છે? તો કે દીકરીનું સુખ અને દીકરાની સુખ જ એ સાચું સુખ છે. આવા બધા સુંદર પ્રશ્નો છે. કોઈને મરવું નથી, કેટલું જીવવું છે? બધાને ખબર છે કે મરવાનું આવશે જ. એટલે માણસ શરીરથી હું હાજર ન રહું તો નામથી દુનિયા મને યાદ કરે, એટલે નામ લખાઈને જાઉં છે. મકાનો ઉપર, રસ્તા ઉપર, શાળાનું દાન આપ્યું તો શાળા ઉપર, ગામનો દરવાજો કરાવે તો એની ઉપર, કે પછી મંદિરના મૂર્તિ મુકાયો તો એની ઉપર. ઘણી વાર તો હું જોઉં ને, મંદિરોમાં ટ્યુબલાઇટ મુકાવે ન્યાય નામ લખાવે. ટ્યુબલાઇટમાં પાછા લાલ અક્ષરે લખ્યું હોય. પાછા એવા હોશિયાર હોય. સ્વર્ગસ્થ લક્ષ્મીબેન રતનજીભાઈ કાનજીભાઈ પટેલની સ્મૃતિમાં હસ્તે રમણભાઈ જેઠાભાઈ મગનભાઈ પટેલ, લંડન નિવાસી. અલા લાઈટ આવવાની તો જગ્યા રાખ યાર. એક ધોકો દાનમાં આપ્યો પણ મય નામ લખાવે. લોકો મંદિરમાં રસ્તાના પથરા પર નામ લખાવે. કેમ? મારું અસ્તિત્વ રહેવું જોઈએ. ગમે તેમ કરીને
આ બધી દવાઓ અને આજની ભાષામાં કહે તો યોગાસનો કર કેમ કરવાય? જરા લાંબુ જીવી છીએ. કેટલું જીવવું છે? તો કે મરવું જ નથી. યમરાજા કદાચ પૂછવા આવે કે ક્યારે આવું, કોઈ ટાઈમ જ ના આપે ને એવું કરો ને હમણાં બાબાને ઘરે બાબો આવી જાય પછી જોઉં. પછી બાબો આવી જાય એટલે યમરાજા આવે કે હવે બેબીને ઘેર બાકી છે. લાંબુ લિસ્ટ જ હોય. મારે મરવું નથી અને અનંત કાળ સુધી જીવવું છે. બધાય પુરાણોની કથા સમાજમાં આજકાલ ભાગવત બહુ ચાલે છે. એ કથા તમે વાંચો, દરેક રાક્ષસે શું માંગ્યું? કે હું મરું નહીં. એ રાવણ હોય કે હિરણ્યકશ્યપ હોય, કોઈ પણ રાક્ષસ એક જ માંગણી કે મારું મરણ ના થાય. બીજી ઈચ્છા શું છે? સર્વ સાહજિક છૂટવાની શેમાંથી? કે હું અજ્ઞાની છું એવું કોઈને ગમતું નથી, મારે જ્ઞાન મેળવવું છે. નાનું બાળક હોય ત્યારે પણ તમે જોશો આંખો ખોલીને બધું પૂછપૂછ કરશે, આ શું છે ને આ કેમ છે. સમજણ ના પડે તો એની માને 10 પ્રશ્નો પૂછશે. ત્યાંથી માંડીને રોજ સવારે ઉઠ્યા નથી અને મોબાઈલ ફંફળવો છે, મને ખબર હોવી જોઈએ હું હાલે છે, ન્યૂઝ આવવા જોઈએ, સમાજના સમાચાર ખબર હોવા જોઈએ, મારા હગાવાલાના સમાચાર મને ખબર હોવા જોઈએ, બધી મને ખબર હોવી છે. અને કચ્છમાં તો આ જાણીતું છે. આપણે તો ગામડામાં દરેક મકાનની બહાર ઓટલો હતો રાત્રે બેસવાનો. કેમ? ગ્રામ પંચાયત.org વેબસાઇટ અપડેટ કરો. રોજ વેબસાઇટ ગામમાં હું હાલે ને સમાજમાં હું હાલે બધી મને ખબર હોવી. આટલી બધી ન્યૂઝ, આટલી બધી ચેનલો, આટલા બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જાણવા માટે મને ખબર હોવી જોઈએ શું ચાલે છે. તમારે કોક આ એક અખતરો કરજો, કોઈની ઊંઘ બગાડવી હોય તો. રાત્રે તમને ખબર હોય ને કે આ માણસ 10:30 11 સૂઈ જાય છે, તો 11:05 ફોન કરજો અને ફોન કરીને કહેજો સૂઈ ગયા. એટલે પેલા હલો તો કહ્યું, પછી સૂઈ એટલે પેલો કે ના ના બસ તૈયારી પલકમાં જ. સારું હોઈ જાઓ. પેલો કે શું હતું, કેમ ફોન કર્યો હતો? ના મારે કામ હતું પણ હવે તમે સૂઈ જાઓ, કાલે વાત કરશું. પેલો કે પણ શું હતું? શું? ના ના જવા દો ને કાલે કરશું, મૂકી દો ફોન. સામેથી ફોન કરશે, એટલે પણ શું હતું શું એ તો કયો. એટલે તમે કહો કે ના ના ભાઈ અત્યારે વાત નહીં થાય, હું શરૂ કરું ને પછી લાંબી ચાલશે, અને લાંબી ચાલશે ને તારી ઊંઘ બગડશે, એના કરતાં કાલે કહીશું. પણ કે વિષય તો કહો શેની વાત છે? ના ના મારે નથી કહ્યું, મને ઊંઘ આવે છે, કરીને મૂકી દેજો. તમે હોઈ જશો પણ પેલો નહીં હોય આખી રાત. શું હતું શું હતું? કોઈ માણસ એક ખૂણામાં બેઠો હોય ને બીજા 4 માણસ એની સામું જોઈ જોઈને વાતો કરે, એ બેચેન થઈ જાય. હાઈવે પર જતા હો, ગમે એટલી ઉતાવળ હોય, ટ્રાફિક જામ થોડો હોય તો આપણે ઊભી ધીરી કરી કાચ ઉતારીને જોઈ લઈએ શું થયું. જૂના જમાનામાં છાપાઓની અંદર સાપ્તાહિક પૂર્તિઓમાં વાર્તા કે સમાચાર લખે, એમાં છેલ્લે પછી લખે ક્રમશઃ આવતા અંકે. એવી જગ્યાએ તમને છોડે કે ફરી જાણવાની ઈચ્છા થાય. જાણવાની ઈચ્છા સાહજિક છે. આ બે ઈચ્છાને શું કહેવાય? કેટલું જાણવું છે કે મને બધી ખબર હોવી જોઈએ, મારે સર્વજ્ઞ બનવું છે, મને બધાએ પૂછવું જોઈએ, હું કહું એ જ બધાએ સાંભળવું જોઈએ. અનંત જીવવાની ઈચ્છાને સતની ઈચ્છા કહેવાય. પૂર્ણ જ્ઞાનની ઈચ્છાને ચિત્ત કહેવાય. અને ત્રીજી એક વસ્તુ આ બધાથી પ્રબળ છે. તમે મને પૂછી શકો સ્વામીજી મરવું નથી કોઈને
તો લોકો આપઘાત શું કામ કરે? લોકો ઘણીવાર આશીર્વાદ માગે અમારી પાસે કે સ્વામીજી હવે આશીર્વાદ દઈ દો, ભગવાન ઉપાડી લે. હવે આવા આશીર્વાદ આપું, બીજી વાર મને ભિક્ષામાં કોઈ બોલાવે અને દક્ષિણા આપે કે આ બાપુ નકામા જ, જોજો બા ઉપડી ગયા, બાપુના આશીર્વાદ થયા. સૌથી પ્રબળ ઈચ્છા માણસની જીવવું અને જ્ઞાન સિવાય, સચ્ચિતની ઈચ્છા સિવાય એ છે મારે દુઃખ જરાય જોઈતું નથી. દુઃખમાંથી છૂટવું છે, કોઈ પણ પ્રકારનું દુઃખ. નાનું 2 વર્ષનું બાળક હોય, એને દુઃખ આવે તો છૂટવા માટે એને એક જ ઉપાય છે, કકળાટ કરવો, રડવું, જીદ કરવી, એવું માને છે. મોટા થઈને આપણે જુદો રસ્તો કરીએ, પણ દુઃખમાંથી દૂર થઈને સુખી થવાની ઈચ્છા પ્રબળ છે. મારે પૂર્ણ સુખ જોઈએ છે, ખાલી સુખી નથી થવું. પૂર્ણ સુખ એટલે શું? બધા જ સમયે મારે સુખી થવું છે, બધી જ જગ્યાએ મારે સુખી થવું છે, અને બધા જ સંજોગોમાં મારે સુખી થવું છે. બહુ સરસ એક વેદનું વાક્ય છે, કોખ્યેવા આન્યાત કફ પ્રાણ્યાત યદા હે વૈશ આકાશો આનંદો ન સ્યાત. સુખની ઈચ્છા એટલી પ્રબળ છે, જો સુખ ના આવતું હોય તો કોઈને શ્વાસ લેવામાં રસ નથી. અહીંથી લોકો અમેરિકા જાય તો શેના માટે જાય? સુખી થવા માટે. અમેરિકાથી ઇન્ડિયા આવે તો સુખી થવા માટે. તમે દશરડી આવ્યા તો સુખી થવા માટે. એવી ખબર હોત કે અહીં દુઃખ હશે તો આપણે જવા દો કે નથી જાવ. સંબંધ બાંધીએ તોય સુખી થવા માટે. દીકરા દીકરીના વેવિશાળ કરીએ તો આપણે એ જ જોતા હોઈએ ને કે આ સુખી કરશે એકબીજાને, આપણા ઘરને સુખી કરશે. એ જ મૂળભૂત ગણતરી છે. આપણે શું ખાઈશું, શું પહેરીશું, ક્યાં જઈશું, ક્યાં આવીશું, કોને મળશું, કોની સાથે સંબંધ બાંધશું, બધું સુખી થવા માટે. ધર્મ પણ સુખી થવા માટે. લોકો કહે ને કે અમારો ધર્મ પાળો તો શું થશે? તો કે ભગવાનના ધામમાં જશો. ભગવાનના ધામમાં જશો તો શું થાય? અને માન લો કોઈક ધર્મગુરુ એમ કે ભગવાનના ધામમાં જશો ત્યાં તમારું સ્વાગત કોરડાથી થાય. અહીંયા તો 44-45 છે, ત્યાં 55 ડિગ્રી હશે, એસી નહીં હોય, તમને ખાવાનું નહીં મળે, પાણી નહીં મળે. આવું ભગવાનનું ધામ છે. કોને રસ? કોઈ જશે નહીં. તમે જે મેં હમણાં કહ્યું કે મંદિરમાં જઈને ભગવાન પાસે આપણે માંગીએ છીએ, એમાં 2 જ વસ્તુનું લિસ્ટ છે. હે ભગવાન, આટલું દુઃખ દૂર કરી દેજે અને આટલું નવું સુખ આપી દેજે. ઘરનું કંઈ દુઃખ હોય, સંબંધોનું દુઃખ હોય, પૈસાનું દુઃખ હોય, વ્યવહારનું દુઃખ હોય, સત્તાનું કશુંક દુઃખ હોય, આંખો બંધ થઈ નથી ને લિસ્ટ પકડાયું નથી, ભગવાન આ દૂર કરી દે છે. અને આટલું આટલું આપી દેજે. કેમ? આપણે એવું માનીએ છીએ કે આ મળશે તો હું સુખી થઈ જઈશ, આટલું મને મળે તો હું કાયમી સુખી થઈ ગયો. અહીંયા શીખવાનું છે મૂળ. આખા સમાજમાં એક ભ્રાંતિ પ્રવર્તે છે. કદાચ બીજા શબ્દોમાં કહું તો આનું નામ જ માયા છે. શું માયા છે? માયા પેલી નારદજીની કથામાં નથી. પાણી લેવા ગયા, મહિલા મળીને લગ્ન કર્યા, છોકરા થઈ ગયા, ભગવાને પૂછ્યું નારદ પાણી લાવ્યો? એકલી સ્ત્રી માયા નથી કે પુરુષ માયા નથી. રોજ માયા છેતરે છે. શું માયા છેતરે છે? આપણે એવું માનીએ છીએ કે આપણી પાસે લક્ષ્મીજી આવી જાય ને એટલે આપણે પરમ સુખી. બધાને એમાં રસ છે.
અને આજકાલ તો સત્તામાં બેસવાનું એટલા જ માટે કે વધુ પૈસા ભેગા થાય. વેપાર પૈસા માટે. ગમે એમ કરીને સૌથી વધુ સંપત્તિ મારી પાસે આવે, ગમે એમ કરીને સૌથી વધુ ધન મારી પાસે આવે, અને એ ધન આવશે તો હું સુખી થઈ જઈશ અને મારું કુટુંબ સુખી થશે, મારા બધા સગાઓ સુખી થશે, મારો સમાજ સુખી થશે. આપણે એવી માન્યતા ધરાઈએ છીએ. આ માન્યતા જ માયા છે. જરાક ધ્યાનથી સાંભળો. ગમે એટલા પૈસા આવશે એટલે હું સુખી થઈ જઈશ. એટલે માણસને સૌથી વધુ પૈસા ભેગા કરવામાં રસ, સૌથી વધુ ધન એકઠું કરવામાં રસ. ભેગું તો કરવાનું પણ રાખીએ મૂકવાનું, હંમેશા એ જ રસ હોય. અને આપણે એવું માનીએ સારા પૈસા આવે એટલે સારી ગાડી લઈ આવીએ, સારું મકાન કરી દઈએ, સારો મોબાઈલ આપણે વાપરીએ, સારા કપડાં આપણે પહેરીએ, સારો ફરવા જઈએ, વેકેશનમાં યુરોપ ગયા, જાપાન ગયા, આફ્રિકા ગયા, આવી રીતે આપણે બધે ફરફર કરીએ. અને આપણા દીકરાના લગ્નમાં આટલા વાપરીએ, કથા બેહાડીએ તો આવા મહારાજને બોલાવીને આવા ધૂમ ધડાકા કરીએ, આપણે સુખી. એક વસ્તુ સમજો, તમારા હૃદયને તપાસો. હું એક દાખલો આપું તમને. કદાચ છે ને માતાજી આવીને તમને આ ઓફર આપે કે હે બેટા, તારી પ્રાર્થનાથી હું બહુ ખુશ છું. તે મારી પાસે આખો વખત પૈસા માંગ કર્યા છે, ધંધાના માટે માંગ્યું છે, હવે હું તને બહુ જ આપવા માંગુ છું. તો માતાજી કે શું આપણે કે શું આપશો? તો કે આ અરબી સમુદ્રમાં ભારત અને આફ્રિકાની વચ્ચે એક 25 એકરનો અને બાજુમાં બીજો 50 એકરનો ટાપુ આખો હું તને આપી દઉં છું. અને 50 એકરના ટાપુમાં એક મહેલ બનાવ્યો છે, 12 બેડરૂમનો, સેન્ટ્રલી એર કન્ડિશન મહેલ છે. આખું મકાન એર કન્ડિશન છે. અને એ મહેલની અંદર એક રૂમ છે, સ્ટ્રોંગ રૂમ, તિજોરીનો રૂમ. આખો રૂમ ડોલરથી ભર્યો છે. અને બીજા રૂમમાં બિસ્કિટ ભર્યા છે. બિસ્કિટ એટલે તમે કદાચ ન સમજો, આ બધા સમજી ગયા છે કયા બિસ્કિટ. કે હું બિસ્કિટ ભરેલો આખો રૂમ છે. ત્યાં તારા માટે એક મોટું સરસ એક શિપ તને આપી દઈશ, ઓટોમેટેડ. ઓઇલનો બોરે છે કૂવો, તાર જેટલી વાર શિપમાં ઓઇલ ભરીને રખડવું હોય દરિયામાં રખડજે. એક નાનું ચાર્ટર્ડ હેલિકોપ્ટર હું તને આપી દઈશ. પેલો ગળગળો થઈ ગયો, હે માં તે તો કેવી કૃપા કરી, બસ બસ માં, આ તો ઘણું થઈ ગયું, ઘણું થઈ ગયું. પછી ધીરે રહીને માતાજી એમ કે આ બધું આપું પણ એક શરત છે, તારે એકલાય ત્યાં રહેવાનું. મને કહો, દરિયાની વચ્ચે આટલા પૈસા હોવા છતાંય, આટલું સોનું હોવા છતાંય, આટલા ભોગના સાધનો હોવા છતાંય કોણ એકલું રહેવા આમાંથી કોઈ તૈયાર થશે? એકે જણે હાથ ઊંચો નથી કર્યો. કેમ ખબર છે? આપણને છે ને 2 પ્રકારના સુખ જોઈએ. એક કે જે પૈસાથી ખરીદી શકાય. પૈસાથી ખરેખર સુખ નથી ખરીદાતું, સુખ આપી શકે એવી વસ્તુઓ ખરીદી શકાય, પણ એનાથી સુખ થાય એની ગેરંટી નથી. સારામાં સારો મોબાઈલ હોય, સારામાં સારું મકાન હોય, સારામાં સારી ગાડી હોય, એનો અર્થ એવો નથી માણસ સુખી છે. સારામાં સારું ખાવાનું 5 સ્ટાર હોટલમાં બેઠો હોય,
મન ઠેકાણે ના હોય ને તો આમાંનું કશું સુખ નથી આપતું. મનમાં ટેન્શન હોય, મનમાં ભય હોય, મનમાં ઉદ્વેગ હોય, મનમાં ચિંતા હોય તો આ કઈ સુખ ના આપે. મન જોઈએ. અને અંગ્રેજીમાં જેને કહીએ ને, મની કેન બાય કમ્ફર્ટ બટ કેનોટ બાય હેપીનેસ. પૈસાથી સગવડ થાય પણ સગવડ થઈ જાય એનો અર્થ એવો નથી સુખ થઈ ગયો. આમાંના કેટલાય વડીલો હશે કે જેનો જન્મ અહીં કચ્છમાં થયો હશે. એના મા બાપને એમણે જે ગરીબાઈમાં જોયા હશે, ખેતરમાં 4 આના 8 આના માંડ મળતા હશે. તમારી માં બેડા લઈ લઈને 5-5 ગાઉ જઈને પાણી લાવતી હશે. ઘરમાં એસી તો હતું જ નહીં, પંખોય નહોતો, લાઇટે નહોતી, રસ્તાએ નહોતા, ગાડામાં જવું પડતું. કદાચ ભુજ જવાનું હોય કે ટ્રેનમાં કોઈ આવે તો ગાડું લઈને આગલે દિવસે નીકળાવ એને લેવા હાટું. આટલી બધી અગવડની સામે આજે સગવડ એટલે સ્વર્ગ ઊભું થઈ ગયું છે. આંગળીના ટેરવે છે. મુંબઈમાં બેઠેલો માણસની જોડે વિડીયો ફોન આમ થાય છે. મુંબઈ ક્યાં, અમેરિકામાં. અને 12 થી 16 કલાકમાં ગાડી લઈને આજે મુંબઈ પહોંચી જવાય છે. પ્લેનમાં તો 1 કલાક 1.25 કલાક. સગવડ થઈ ગઈ છે પણ માણસ સુખી નથી. એનું કારણ શું છે? મેં કહ્યું તેમ ખરીદી શકાય એવા સુખ અને બીજા કેવા સુખ છે જે ખરીદી ન શકાય. ગમે એટલા પૈસા હોય એ સુખ તમને ન ખરીદી શકાય. કદાચ તમે ભારતના સર્વશ્રેષ્ઠ ધનવાન વ્યક્તિઓ અને કોઈ સ્ત્રીને એમ કહો કે તું મારી માં, બસ કાલથી હું તને રોજના 10 કરોડ આપીશ, એ માં ના મળે. એ ઘરે આવીએ ને 85-90 વર્ષના ડોસી ખાલી એટલું બોલે ને, ગગા આવી ગયો, એમાં જે સુખ મળે ને દુનિયામાં ક્યાંય ના મળે. અને માજી કે બાપા રજા લઈ જાય ને પછી જે ખાલીપો લાગે, તમે 10 કરોડ આપીને એક ડોસી બેહાડો ને એનાથી ના થાય. ઘરમાં દીકરીનો જન્મ થાય, આપણે શું બોલીએ છીએ? આ વડીલો હોય બધા સાંજે બેસતા હોય, મળતા હોય, વહુ ડિલિવરી પર ગઈ હોય અને પૂછે એકબીજાને કે વહુના શું સમાચાર? એટલે ક્યાં તો બાપા કહે લાલો આવ્યો, અને ક્યાં તો શું કહે છે, લક્ષ્મીજી આવ્યા નહીં કે લક્ષ્મીજી પધાર્યા. 2.5 કિલોના. દીકરી હોવાનું સુખ છે, કુટુંબનું સુખ છે. અને એ કુટુંબ માત્ર મારી પત્ની ને મારા બાળકો નહીં, એ કુટુંબમાં મારા ભાઈ ભાંડેડા એમનો પરિવાર આવે તો એ સુખ એનાથી એટલા ગણું વધે. અને એ કુટુંબમાં મારો આખો સમાજ આવે તો એનું સુખ પૂર્ણ સુખ થાય. અને જ્યાં સુખ હોય ને ત્યાં કદી થાક ન લાગે. જ્યાં સુખ હોય ને ત્યાં બીજાની કદી ફરિયાદ ના આવે. આનો જ્વલંત દાખલો આજે કહું ને તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે. એ આખો વખત કહેતા ફરે છે કે મારું કુટુંબ દેશના 140 કરોડ ભારતીય છે. સૌથી મોટું ફેમિલી એનું હશે, શંકર ને પાર્વતી પછી. એને થાક જ નથી લાગતો. એના જીવનમાં નિરંતર ઉત્સાહ છે. કુટુંબને મારે સુખી કરવું છે. અને બીજાને સુખી કરવાનું જે સુખ છે ને એ આપણે એકલા સુખી થવા કરતા અનેક ગણું વધારે છે. અને એ સુખ છે ને આ સર્વ માતાઓને મળે. જ્યારે બાળકને મોટું કરે, એ બાળક 1 કે 2 વર્ષનું હોય અને બાળક ખિલખિલાટ હશે અને માં એની જોડે વાત કરે તો કેવું સુખ છે.
એ સ્ત્રીને ત્યારે કોઈ ભોગ કરવામાં રસ જ નથી. નવા કપડાં પહેરવાનું, ફરવા જવું, ખાવું, કંઈ નહીં. મારો લાલો કે મારી દીકરી ખુશ એટલે હું ખુશ જ છું. એ સ્ત્રીને જે સુખ મળે છે, બીજાને સુખી જોવાનું સુખ, એ પુરુષને લગ્નમાં મળે છે. ખવડાવવાનું સુખ. ઘરમાં ભાઈઓ ભાંડેડાના છોકરા બધા ભેગા થયા હોય અને બધું ખાવાનું પૂરું કરી જાય, એવું ભાવ્યું, માં સરસ બનાવ્યું કરીને બીજી વાર લોટ બાંધીને ખાધું તોય પૂરું કરી ગયા, અને એ બાઈ માટે કાંઈ વધ્યું ના હોય, અને પછી છોકરાને ખ્યાલ આવે બધાને કે લે બા તારા હાટું કાંઈ નહીં. એ માં કહેશે કે બેટા તમે જે પ્રેમથી ખાધું ને મારું પેટ ભરાઈ ગયું. સુખ છે, બીજાને સુખી જોવાનું સુખ છે. અને એ જ સુખ જમાડવામાં પુરુષોને ક્યારે મળે? પ્રસંગમાં પીરસવા જાય ત્યારે. પોતાની ઘરે પ્રસંગ હોય ત્યારે બધા કે તમે જમી લ્યો, તો એ જમશે જ નહીં. અને એ દિવસે રોજ કરતા સાવ ઓછું જમશે કે બધા જમીને પ્રેમથી ગયા. અને મારું કુટુંબ સુખી થાય એનું એવું સુખ છે ને કે દરેક મા બાપ ઈચ્છે છે કે દીકરી સુખી હોય. જે દિવસે દીકરી એમ કે બાપુજી હું બહુ જ સુખમાં છું, માં ને બાપુજીને એકદમ સુખ છે. આ જમાઈ રાજા એમાં જ ખાટી જાય છે. ઓલીને સુખી રાખે ને એમાં સાસુમાં અડધા થઈ જાય કે મારી દીકરી સુખી રાખે છે. કુટુંબનું સુખ અને સમાજનું સુખ ખરીદાય એવું નથી. સંબંધોનું સુખ એ ખરીદાય એવું નથી. મિત્રનું સુખ એ ખરીદાય એવું નથી. કોઈ આપણો મિત્ર હોય અને એની હાજરી માત્રથી, એના સાથે હરવા ફરવા માત્રથી જે સુખ થાય એ ગમે એટલા પૈસા આપો તો પણ ન મળે. અને આ સુખને લક્ષ્મીજી કહેવાય. પૈસા હોવા એ લક્ષ્મી નથી, સુખ હોવું એ લક્ષ્મી છે. અને એ લક્ષ્મી આવે જ્યારે જેમ ભાગવતજીમાં વર્ણન છે, સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી ઉત્પન્ન થયા છે. તમે બધા કથા બહુ સાંભળો છો. સમુદ્ર મંથનમાંથી જ્યારે લક્ષ્મીજી પ્રગટ થયા અને ત્યારે આખું બધું વાતાવરણ પ્રસન્ન થઈ ગયું. પુષ્પો પ્રસન્ન, દેવતા અને અસુરો એકબીજા માટે દાંતિયા કાઢતા હતા. હું લઈ લઉં ને તું લઈ લઉં નો ભાવ હતો. એને હરીફાઈ હતી કે એને પછાડીને હું આમ કરી લઉં. વાસુકી નાગ થાકી ગયો હતો, ઝેર ઓગળતો હતો, અને ભગવાને સૂચના આપી એ પ્રમાણે દેવતાઓ પૂછડે નહીં, પહેલા તો મોઢે રહ્યા હતા, પછી અસુરો આવ્યા. એ થાકી ગયું. શરૂઆતમાં જે આવ્યું એ બધું બીજા લઈ ગયા હતા. જો આ શીખવા જેવું છે. આપણી ભારતીય હિન્દુ સંસ્કૃતિમાં અસુર પણ કેવા હતા, કઈ હદ સુધી એ મર્યાદા રાખતા હતા. શ્રીમદ ભાગવતમાં વર્ણન છે, સૌથી પહેલું મંથન કર્યું તો સૌથી પહેલી કામધેનુ ગાય આવી. કામધેનુ ગાય એટલે એની પાસે જઈને તમે જે ઈચ્છા કરો એ ઈચ્છા તમારી પૂર્ણ થાય. કલ્પ વૃક્ષ એ પણ જે ઈચ્છા કરો એ પૂર્ણ થાય. કામધેનુ આવી. ભગવાને શીખવાડ્યું હતું એમને કે માંગતા નહીં, ઝઘડો ના કરતા, અસુરોને જે જોઈએ એને પહેલા આપી દેજો. તો અસુરોએ કહ્યું કામધેનુ ગો માતા છે, સૌથી પહેલા બ્રાહ્મણોને આપો કે યજ્ઞ કરે ને આપણને પુણ્ય મળે. એમાં એ લોકોએ નજર ના બગાડી કે ઋષિઓને આપી દો. અસુરોને એટલી સમજણ પડતી હતી. પછી વારુણી મદિરા નીકળી, અસુરો લઈ ગયા.
ઉચ્ચઈ શ્રવા હાથી નીકળ્યો, ઇન્દ્રને આપ્યો, એમ કરતા લક્ષ્મીજી નીકળ્યા. બધાને હતું લાવો લાવો ને ઝઘડા હતા અંદર અંદર. બધા પ્રસન્ન થઈ ગયા. લક્ષ્મીજીનું પ્રગટ્ય થતા બધા વેર ઝેર ભૂલીને મન શાંત થઈ ગયા. જે એકબીજાને કાપવા અને મારવા લાગવાના હતા એને બદલે બધા એકબીજાની બાજુમાં બેસી ગયા ચૂપચાપ. કેમ? લક્ષ્મીજી સીધી વરમાળા લઈને જાય હતી. અને જેને ડોકના દુખાવા હતા, કમરના દુખાવા હતા, સ્પોન્ડેલાઇટિસ, બધાને સારું થઈ ગયું, આમ ટાઈટ થઈને બેસી ગયા. એક જ વ્યક્તિ આ બધામાં નહોતો, પછેડી ઓળીને હોઈ ગયા હતા, નારાયણ. લક્ષ્મીજી બધે આંટો માર્યો અને છેવટે નારાયણને વરમાળા પહેરાવી. એટલે શું? વિષ્ણુ ભગવાન, એનું એક તમે વિષ્ણુ સહસ્ત્રનામ વાંચો તો એનું નામ છે ધર્મ. ધર્મ સ્વરૂપ છે, સમસ્ત કલ્યાણ ગુણ ઘન. જ્યાં ધર્મ હોય ને ત્યાં લક્ષ્મીજી ગોતતી આવે. લક્ષ્મીજી હંમેશા નારાયણને શોધે. અને વિષ્ણુ ધર્મો ધર્મ ગોપતા. ભગવાન પોતે કે છે ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. ધર્મની સ્થાપના કરવા માટે હું આવું છું. ધર્મ એટલે મેં કહ્યું તેમ પહેલા તો એ સમજો, જ્યાં ધર્મ હશે ત્યાં જ લક્ષ્મીજી છે, ત્યાં જ સુખ છે. ઘણી વાર એવું દેખાય કે અધર્મ છે, પાપ છે, અનીતિ છે, અપ્રમાણિકતા છે, કપટ છે, એ લોકો સુખી દેખાય. એ લોકોની પાસે પૈસા હોય, મકાન હોય, ઘર હોય, પણ પોતાના જીવનમાં સુખ ના હોય. કુટુંબમાં કકળાટ જ હોય, હંમેશા ઉદ્વેગ ને ચિંતા જ હોય. આ બધા રાક્ષસોના વર્ણન તમે વાંચો, હિરણ્યકશ્યપુ હોય કે રાવણ હોય કે કંસ હોય, જંપીને હુઈ જ ના શકે, સુઈ ના શકે. ધર્મ એટલે શું? આસ્થા વિશેષ નહીં. ધર્મ એટલે ટીલા ટપકા વિશેષ નહીં. આ ટપકું કરીએ, અમે આ ધર્મવાળા, તમે આ ધર્મવાળા, એટલે અમે આવી માળા પહેરીએ, અમે આ જ ચોપડી માનીએ, અમે આ જ ભગવાનને માનીએ, તમારા આ ભગવાન, અમારા આ ભગવાન. પછી એના ઝઘડા કે તમારા કરતા અમારા મોટા છે, પેલો કે ના મારા મોટા છે. પુરાણોમાં એક કથા છે કે જે એક દિવસ કૈલાસ પર્વતથી પાર્વતીજી ને શિવજી બેઠા હતા ને કહ્યું કે ચાલો આપણે વિષ્ણુના લોકમાં જઈએ, વિષ્ણુને મળવા. અને એ જ ટાણે આ બાજુ વિષ્ણુ ને લક્ષ્મીજી નવરા હતા, તો કે ચાલો આપણે કૈલાસ જઈએ, શિવજીને ઘેર જઈએ, બેસવા જઈએ ને એમ નીકળ્યા. બેવ રસ્તામાં ભેગા થઈ ગયા. પૂછે ને ક્યાં હાયલા? તો કે તમે ક્યાં ઉપડ્યા? કે ના ના તમે કયો, તમે ક્યાં ઉપડ્યા? એમ કરતા પછી બેવે કહો અમે તો તમારી ઘેર આવતા હતા. શિવજી કે અમે તમારા વૈકુંઠમાં આવતા હતા. વિષ્ણુ કે અમે કૈલાસ આવતા હતા. બેવ જણાએ કહ્યું કે હાલો અમારી ઘેર. પાછા આપણા સૌરાષ્ટ્રના બેવ, એક સોમનાથ ને એક દ્વારકા, એટલે તાણ કરતા તો આવડે. અને આપણે સૌરાષ્ટ્રમાં બધે સમ બહુ છૂટથી ફેંકે, મારા હમ છે આમ તરત બોલી કાઢે. એકવાર તો હું એવો હલવાણો, ક્યાંક ભિક્ષા લેવા ગયો, જમવા માટે બોલાયો, તો સ્વાભાવિક છે છોકરા અને દીકરીઓ પીરશે અને સાસુમાં પીરશે, બધું જમાઈ ગયું, ભાત ખાઈ ગયા. પછી વહુજી નીકળે અંદરથી એ રસનું તપેલું લઈ. મેં કહું બેન મારે કાંઈ ના લેવાય, હવે તમે રહેવા દો, મને ડાયાબિટીસ. ના ના મારા હાથનું તો લેવું જ પડે. મેં કહું તમારા હાથનું દેવા હાટું જ રાખ્યા છે, મને માફ કરો. મેં કહું અહીં આપો તમે.
એટલે ઓલી બાઈ કહે છે બાપુ આજે ન લીધું ને તો મારા હમ છે. ઓલો એવો તડુક્યો બાપુ મારા હમ છે, આજે લીધું તો આ ચાન્સ છે. બંને જણા એકબીજાને સમ આપવા માંડ્યા. તમે હાલો વૈકુંઠમાં, પેલા કે હાલો કૈલાસમાં. થોડી વાર આ ખેલ હાલ્યો ને પછી લક્ષ્મીજી ને પાર્વતીજી કહે છે કે તમે બંને એક જ પરબ્રહ્મનો અભિવ્યક્તિ રૂપે બે છો, કોઈ જુદા નથી. હાલો હું ને ઘેર જઈને હુઈ જાઓ. આપણે ભગવાન માટે ઝઘડીએ છીએ. તમે ધ્યાનથી જુઓ, રામાયણની કથા તમે સાંભળતા હશો. રામાયણની કથામાં વર્ણન આવે કે રામજી વનમાં ગયા અને સીતાજીને શોધતા હતા તો શિવજીએ ઉપરથી પ્રણામ કર્યા અને પાર્વતીજીને કહ્યું કે મારા ભગવાન છે. પાર્વતીજી પરીક્ષા લેવા આવ્યા અને ભગવાને ઓળખી કાઢ્યા. સીતાનું રૂપ ધરીને બેઠા હતા અને શિવજીએ કહ્યું, અરે રામજીએ કહ્યું કે એકલા કાં છો, શિવજી ક્યાં ગયા? પાર્વતીજી શરમાઈ ગયા. હા, સાચા ભગવાન છે. શિવજીએ નમસ્કાર કર્યા ત્યારે રામજી સીતાના વિયોગમાં દુઃખી હતા ને એમને થયું કે આવા તો ભગવાન હોય. હવે જો આગળ ધ્યાન, શરૂઆતમાં અરણ્ય કાંડમાં એવું બતાવે કે શિવજીના ભગવાન રામજી છે અને એ જ રામજી હવે પછીના ખંડની અંદર સુંદરકાંડની અંદર રામેશ્વરમાં શિવજીની પૂજા કરે છે કે નહીં? બોલો હા કે ના? શિવજી એની પૂજા કરે અને રામજી કે શંકર ભગવાન એ મારા ભગવાન છે. આનો અર્થ શું? બંને એક જ પરબ્રહ્મની અભિવ્યક્તિ છે. શિવ છે એ જ બ્રહ્મ છે ને વિષ્ણુ છે એ જ બ્રહ્મ છે ને ગણપતિ છે એ જ બ્રહ્મ છે ને હનુમાનજી છે એ પણ બ્રહ્મ છે ને રામજી છે એ પણ બ્રહ્મ છે. આપણે એને ધર્મ કહીએ છીએ. આ ભગવાનની હું પૂજા કરું, આવી રીતે જ પૂજા કરું, અમારે તો આમ કરવાનું, અમારે તો આમ નહીં કરવાનું, તમારે ભલે કરો, અમે એનાથી આઘા છીએ, આ હારા ને આ ખરાબ. આ અર્થ નથી. આ તો આસ્થા છે આપણી. અમારા આ ગુરુજી છે, તમારા આ ગુરુજી છે, અમારા ગુરુજી તમારા ગુરુજી કરતા મોટા છે, એમાં ઝઘડા કરી. ઝઘડા ભૂલવા માટે ભક્તિ છે ને બદલે નવું ઊભું કરી. ધર્મ શબ્દનો અર્થ શું છે? ફરજ. ધર્મ શબ્દનો મૂળ અર્થ છે ફરજ. ધ્યાનથી કહો, સાંભળજો, આ ફરી હું કહીશ. ધર્મ શબ્દનો અર્થ આસ્થા વિશેષ નથી, ફરજ વિશે છે. આપણે બોલીએ પણ ખરા, પડોશીને ઘેર પ્રસંગ હોય ને મદદ કરી હોય અને પ્રસંગ પછી પેલા આભાર માનવા આવે તો આપણે કહીએ પડોશી તરીકે અમારો ધર્મ છે. આપણે કહીએ ભાઈના ધર્મો, મોટા ભાઈનો ધર્મ, નાના ભાઈનો ધર્મ, રાજાનો ધર્મ, રાજધર્મ. વાજપેયીજી ગુજરાતમાં કહી ગયા. લગ્ન પણ ધર્મ માટે છે એટલે પત્ની માટે લોકો બોલે ધર્મ પત્નીને લઈને આવ્યો છે, ફરજ બજાવવા માટે. ફરજ ત્યારે હોય જ્યારે કુટુંબ હોય ત્યારે. અમેરિકામાં કઈ ફરજ જ નથી, કુટુંબ છે જ નહીં. હું તો હુતી એ જ કુટુંબ, અને કુટુંબ ત્યાં સુધી જ્યાં સુધી ફાવ્યું ત્યાં સુધી. આજે પ્રેમ છે ને કાલે કે આવજો ભાઈ, જવા દો ને તમે તમારા રસ્તે. પેલો અમેરિકાનો એક જોક છે અંગ્રેજીમાં. પેલો પાછું ત્યાં એવું છે એકબીજાને હની કહેવાનું, મધ. પેલો હની કે ને પેલી હની કે. એટલે પેલી રસોડામાં કંઈક બનાવ, એ લોકોનું રસોડું બેકયાર્ડ બાજુ હોય, તો રસોડામાં બનાવતી હતી ને પાછળ ગ્રાઉન્ડમાં છોકરા રમતા હતા. એટલે પેલી એ બૂમ પાડી, હની કમ સૂન, જલ્દી આવ. એટલે પેલો હનો દોડતો આવ્યો, સમજી ગયો કે આ મારી હની ખારી થઈ છે. દોડતો આવે કે શું છે? તો કે જો
તારા છોકરા અને મારા છોકરા આપણા છોકરાને મારે છે. ઓલાનું ત્રીજું હતું ને આનું ચોથું હતું. અને દરેક લગ્નમાં 1+1 ફ્રીમાં ભેગું આવતું. કુટુંબ જ નથી ત્યાં ફરજ ક્યાંથી હોય? અને જ્યાં ફરજ ના હોય ત્યાં નારાયણ ના હોય, જ્યાં નારાયણ ના હોય ત્યાં લક્ષ્મીજી ના હોય. આજે સમાજની સમસ્યા એ નથી પૈસાની, સંસાધનો ખૂબ વધી ગયા છે. 50 વર્ષ પહેલા જે આપણે કલ્પના નહોતી, અમારા કેટલાય વડીલો જ્યારે મુંબઈ ઘાટપુકો પર ને કલકત્તા જ્યાં ગયા હશે ત્યાં એક ઓયડામાં 10-15 ભરાતા હશે અને હાજ પડે ખીચડો ખાઈને હોઈ જતા હશે. એમાં એક લેંગો ને જબ્બો પહેરીને ગયા હશે 2 જોડી લઈને અને નીકળ્યા હશે ત્યારે માજીએ ચણાના લોટના લાડવા બાંધી આપે છે, બીજું કાંઈ નહીં હોય. સંસાધનો ખૂબ છે પણ સમાજ દુઃખી છે. કારણ એ છે આજે આપણે આપણા બાળકોને ફરજ બજાવવાનું શીખવાડતા નથી. એટલા લાડ લડાઈએ છે. આને પાછા કે મને કે બાપુ હવે આ બધું છે કોના હાટું? એને જ મજા કરવા હાટું છે. કેટલી હદે લાડ લડાઈએ. 7મા-8મા ધોરણનું છોકરું ઘરમાં બધું નક્કી કરે. એની બાએ કયા કપડાં પહેરવા એને સમજ પડે. અને પાછા કે અમારી મુન્ની તો એવી હોશિયાર ને એને ખબર પડે કયા પ્રસંગમાં કયા કપડાં પહેરવા. સ્વામીજીએ મને શીખવાડે કે આ પહેરો ના નહીં પહેરવાનું. 7મા-8મા ધોરણના છોકરાઓ લાડ કરીને કહે છે બાપાને, આવતી સાલ આ ગાડી લઈ આવજો, નહીં તો નિશાળ નહીં જવું. અને આવા જ કલરની ગાડી જોઈશ તો હું આ નિશાળમાં જઈશ. છોકરા નક્કી કરે અમારે શું ખાવું, શું ના પીવું, ક્યાં ફરવા જવું, ક્યાં ના જવું. માફ કરજો થોડું વધારે બોલું છું. અને પછી લગ્ન થાય ત્યારે આપણે કહીએ દીકરીને ગાય દોરે ત્યાં જાય, પણ આ ગાય રહી જ નથી, આખલો થઈ ગઈ. ઓલોય આખલો ના આખલી. પછી જે 2 પાડા લડે અને ઝાડનો કુચ્ચો મરે એમ બંને મા બાપ દુઃખી થાય. આપને જાણીને દુઃખ થશે. 2015થી હું કામ કરું છું, 15-16થી. એ વખતના આંકડા કહું છું. કોવિડ પછી તો ઓર તકલીફ થઈ છે. પ્રત્યેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં છૂટાછેડાના ઓછામાં ઓછા 20,000 કેસ છે, 20,000થી વધુ. અને એ 20,000 કેસની અંદર 18,000થી 19,000 એટલે 90%થી 95% કેસ લગ્નના 3-4 વર્ષના જ છે. કુટુંબ ભાવનાનો રાસ થાય છે. બાળકોને લાડ લડાવો, એની સાથે એને ફરજ શીખવાડો, એની સાથે એનું કર્તવ્ય શીખવાડો, એની સાથે એને ભાન પડવું જોઈએ કે માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. ને આપણી તો પરિકલ્પના ક્યાં સુધી છે? વસુધૈવ કુટુંબકમ. સનાતની આપણે આપણી જાતને કેવડાવતા હઈએ તો જુઓ, સનાતન ધર્મી લક્ષ્મી વિષ્ણુનો ભગત ક્યાં સુધી હતા આપણા ઋષિઓ. આ એક જ એવો ધર્મ છે, આ એક જ એવો સમાજ છે, આ એક જ એવી સંસ્કૃતિ છે જેણે કીડીઓની પણ ચિંતા કરી છે. દુનિયામાં ક્યાંય તમને કીડિયારું ભરતા મળે? આ એક જ આપણો ભારત દેશ છે. કચ્છથી માંડીને તમે કલકત્તા સુધી કોઈ પણ ગામડામાં જાઓ, જમ્મુથી માંડીને કન્યાકુમારી સુધી જાઓ, એક એક ગામમાં ચબૂતરો મળશે. દરેક ગામના, અને આજે તો શહેરમાં પણ ગલીએ ગલીએ એઠવાડ નાખવાની કુંડી હશે. આ એક જ આપણો દેશ છે કે કૂતરી વિયાય ને તો છોકરાઓ ઘરે જઈને માને કહીને શીરો લઈને જાય.
આપણે ત્યાં કૂતરીને શીરા ખવડાવે, બિસ્કિટ ખવડાવે, દૂધ આપે. વસુધૈવ કુટુંબક. એક 2 વર્ષનું છોકરું, 1.5 વર્ષનું છોકરું ઘૂંટણિયા તાણતું હોય અને મકોડાને જતો જુએ, એને તો એમ થાય કે રમકડું આમ આમ કરીને મારવા જાય. એ હિન્દુ માં જ એમ કહે છે, બેટા પાપ લાગે. ચાઇનીઝ હોય તો કે લાઈન પાકીને શેકીને ખાઈ જાઓ. વસુધૈવ કુટુંબક. આખી સૃષ્ટિ પ્રત્યે આપણી ફરજ છે અને એની શરૂઆત મારા કુટુંબ અને મારા ઘરથી થાય. નિયાણીઓને કેમ આટલું બધું માન છે? દીકરીને કેમ લક્ષ્મીજી કહે છે? એ સુખ તો આપે છે ઘરમાં મોટી હોય ત્યાં સુધી, પણ લગ્ન કરીને જ્યાં જાય ને ત્યાં બધાને ફરજ એ શીખવાડે છે. સામાજિકતાનું ભાન એને પડતું હોય છે. રામાયણની અંદર વર્ણન છે, કેટલાય જગ્યાએ સીતાજી રામજીને કહે છે કે તમે આમ નહીં ને આમ કરો. સ્મારયે નતુ શિક્ષયે, હું તમને યાદ અપાવું છું, તમારે આમ ના કરાય, આમ કરાય. દરેક ગૃહિણી એના પતિને શીખવાડે, આમ નહીં ને આમ કરો. દરેક ગૃહિણીના સંતાનને શીખવાડે, આમ નહીં ને આમ કરો. અને એટલા માટે નિયાણીનું આટલું સન્માન છે. એનો રોલ બહુ અગત્યનો છે. સૌથી વધુ શિક્ષા આપવાનું કામ વેદમાં જે મંત્રો છે ત્યાં પણ છે. સૌથી પહેલા પ્રણામ, સૌથી પહેલી પૂજ્યતાની ભાવના, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, પછી આચાર્ય દેવો ભવ. એ જે માના સંસ્કાર હોય છે ને, એ માણસ ક્યારેય ભૂલી નથી શકતો. તમે એક વસ્તુ નોંધી અને ના નોંધી હોય તો આજે જઈને ઇન્ટરનેટ ખોલીને જોજો. દુનિયાના કેટલાય મહાપુરુષો થઈ ગયા. વિજ્ઞાનના ક્ષેત્રમાં હશે, ઇલેક્ટ્રિસિટી શોધનારથી માંડીને આઇન્સ્ટાઈનથી માંડીને, રાજકીય ક્ષેત્ર હશે, વેપારી ક્ષેત્ર હશે, સામાજિક ક્ષેત્ર હશે. એ બધા મહાપુરુષોને જ્યારે પૂછવામાં આવ્યું તમારી આ મહાનતા શેને લીધે છે, કોઈએ એમ નથી કહ્યું મારા બાપુજીને લીધે, મારી માને લીધે છે. આ દેશનો ચાય વાળો વડાપ્રધાન આંતરરાષ્ટ્રીય સ્તરે આટલું સન્માન હોય અને એની બા સાવ અભણ, જે માએ વાસીદા વાળીને દીકરાને મોટા કર્યા, જમાડ્યા, એ આટલો બુદ્ધિશાળી, આટલો હોશિયાર, આટલો સન્માન્ય એની મા પાસે આવે ને પેલી ગેમ માથે હાથ ફેરો, એ એટલા હાટું દર વર્ષે આવતો હતો. એ નિયાણીનું કામ છે, દીકરીનું કામ છે, સંસ્કાર આપવા આખા કુટુંબને. અને કદાચ સ્ત્રી કમાતી ના હોય ને, અને આજકાલ પાછા અંગ્રેજીમાં બોલે છે, સ્વામીજી આઈ એમ સિમ્પલી હાઉસવાઇફ. એ શબ્દ જ ખોટો છે. યુ આર નોટ અ હાઉસવાઇફ, યુ આર હોમ મેકર. તમે ઘર બનાવનાર છો, અને ઘર બનાવનાર નથી. એ કદાચ કમાતી હોત, આજકાલ છોકરીઓને પાછળ એવું ઉપડે છે, મારે કમાવું છે, મારી આઈડેન્ટિટી શું, મારો વ્યવસાયિક તજજ્ઞતા હોવી જોઈએ, આમ હોવું જોઈએ. 5-25 કરોડ કમાઈને કુટુંબમાં મૂકીને જાઓ કે ન જાઓ, પણ એક સંસ્કારી છોકરો તમે ઉત્પન્ન કરશો ને તો 140 કરોડનું કલ્યાણ કરનારો આપણને દેખાય છે. એ જે કામ છે ને એ પૈસા કરતા અનેક ગણું વધારે છે. અને માત્ર ને માત્ર માં જ કરી શકે, માત્ર ને માત્ર એ દીકરી જ કરી શકે. ભગવાન એનામાં એવી કંઈક શક્તિ આપી છે કે ગમે એટલા અપમાન છોકરો કરે, નાનપણમાં એને ગમે એટલું હેરાન કરે, એનામાં જે ક્ષમા છે, એનામાં જે પ્રેમ છે,
એનામાં જે વાત્સલ્ય છે એ પ્રેમ અને વાત્સલ્યથી બાળકનું આખું જીવન પરાવર્તિત થઈ જાય છે. અને મોટા થઈને બધું પછી યાદ કરે કે મારી માએ નાનપણમાં આવું કહ્યું હતું ને એટલે મેં આ કર્યું. આવા તો હું કેટલાય દાખલા જાણું છું. કેટલા 2-3 મંત્રીઓ છે અત્યારે આપણે ભારત સરકારના કે મારી માએ મને નાનપણમાં કહ્યું હતું ગગા બધું કરજે પણ આ કરજે, અને એ આખી જિંદગી એ માણસ કામ કરે. અને આપે ખૂબ સારું કામ કર્યું છે, નિયાણીઓના સન્માન કર્યા છે. સમાજમાં લગ્નના વિદાય સમયે દીકરીની માફી માંગવાનો રિવાજ છે. એ ખરેખર હું તો ઈચ્છું કે તમે વોટ્સએપ દ્વારા આખી દુનિયામાં પ્રસરાવો તો બીજા સમાજો શીખે આમાંથી. એક સમાજ આપણા દેશમાં એવો છે, મેં નજરે જોયું છે, જ્યારે વેવિશાળ નક્કી થાય ને, લગ્નનું ફાઇનલ કે કરવાનું તારીખ ના નક્કી હોય પણ કરશું લગ્ન એવું નક્કી થાય એટલે દીકરાના મા બાપ નીચે બેસે અને દીકરાની માં ખોળો પાથરે અને દીકરાનો બાપ પગે લાગે અને કહે કે તમે અમને તમારી દીકરી આપવાને લાયક ગણ્યા એટલે તમારો આભાર. તમે અમને સમાજમાં સ્થાપિત કરશો, તમે અમારો વંશ આગળ ચલાવશો, તમારો આ ત્યાગ મોટો છે, આટલી સંસ્કારી દીકરી તમે અમને આપો છો. રામાયણની અંદર પ્રસંગ છે. રામ ભગવાને જનક રાજાને ત્યાં શિવજીનું ધનુષ તોડ્યું, સીતાજીએ વરમાળા પહેરાવી દીધી, લગ્ન બાકી હતા. વરમાળા એટલે રૂપિયો, નાળિયેર આપણી ભાષામાં એમ કહીએ. દશરથ રાજાને બોલાવવા જનક રાજાએ દૂત મોકલ્યા. રાજા માની ન શક્યા. વિશ્વામિત્ર લઈ ગયા હતા, આ ક્યાંથી થઈ ગયું? વશિષ્ઠજીએ કહ્યું કે આ બધું વિશ્વામિત્રીએ જ કર્યું, તું ચિંતા ના કર. આપવા નહોતા છોકરા એમને, એટલે કે વિશ્વામિત્ર છે એટલે તમે ચાલો. જનક રાજાના કુળની વાત કરી. રાજાને ખૂબ ઠંડક થઈ કે મારે ઘરમાં મોટી વહુ સારામાં સારી આવશે. આવ્યા, સ્વાગત થયું. પછી બધું નક્કી થયું કે 2 દીકરીઓ જનક રાજાની, 2 એના ભાઈની, 4ના લગ્ન નક્કી થયા. પણ વેવાઈને એટલું બધું આદરથી ને પ્રેમથી રાખતા હતા. રોજ કંઈક ઉત્સવ, રોજ કંઈક પ્રસંગ. અને પેલા દશરથ રાજા હજુ વાત કરવા જાય કે આપણે હવે મુહૂર્ત, વાત ફેરવીને બીજું જ કાઢે. રાજા થાકી ગયા, દશરથ રાજા. અને પછી કહે છે, રાજા એને કહે છે કે ભાઈ હવે તું મુહૂર્ત કાઢ, મારું રાજ્ય રેઢું પડ્યું છે, મારી પ્રજા રાહ જુએ છે. દશરથજી કહે છે કે મારા કરતા મારો દીકરો મારી પ્રજાને વધારે વાલો છે, એને તો યુવરાજ બને એની લોકો રાહ જુએ છે. અને પ્રજા રોજ ગામ શણગારે છે કે આપણા રામજીના પત્ની આવવાના છે, હવે તમે પાકું કરો. જનક રાજા આચાર પ્રમાણે કહે છે કે આપ કો એ પ્રમાણે થાય ને, દીકરો આપણો છે. દશરથ રાજાનું એક સરસ વાક્ય છે, પ્રતિગૃહિત ઉસ્મી, કે હું તો લેનાર છું, તમે આપનાર છો. આપનાર મોટા હોય છે, લેનાર નહીં. કન્યાનો બાપ મોટો છે, કન્યાની માં મોટી છે, વરના મા બાપને. આ શિક્ષા રામાયણની છે. અને એટલા માટે સમાજમાં એટલો બધો આદર હોવો જોઈએ બંને પક્ષ. અને હવે તો થોડુંક આ પણ હું કહીશ, સમાજમાં કાળાંતરે પરિવર્તન આવે છે. જો હિન્દુ ધર્મની મહાનતા એ છે કે આપણા ગુરુજનો, આપણા ઋષિઓ, આપણા મહાપુરુષોએ કાળાંતરે સમાજને પરિવર્તનો આપ્યા, બદલવાનું કહ્યું અને બદલી આવ્યું સમાજ. આ બધા સ્મૃતિ ગ્રંથો એ જ છે. હવે દીકરા દીકરી 1 કે 2 રહ્યા છે, ઘણા તો 2 જ દીકરીઓ હોય છે.
એટલે હવે દીકરીના મા બાપ ને દીકરાના નથી, બંનેના બે જ બબ્બે મા બાપ છે. એ રીતે આપ જીવો, આપની કુટુંબનો વિસ્તાર થાય અને આપ સાચા અર્થમાં લક્ષ્મીવાન બનો. ખાલી પૈસાવાળા નહીં, સાચી જીવનમાં દ્રષ્ટિ આવે. આજે જે દુઃખ છે ને એ બધા માનસિક કકળાટના જ છે, માનસિક સંતાપના છે, આગ્રહોના છે. આપણે કહ્યું ને એટલે ખલ્લાસ. કોણ ખલ્લાસ, તું કે પેલો? જડતાના દુઃખ છે. પોતાની જ રીતે જીવવું છે મારે અને બીજા બધાએ મને એડજસ્ટ થવાનું. આ જડતાના બધા દુઃખો છે. આપણે સૌ એકબીજાને એડજસ્ટ થતા શીખીએ અને જે ત્યાગનું સુખ છે, જે પ્રેમનું સુખ છે, જે કુટુંબનું સુખ છે, જે મેં કહ્યું તેમ ગામે એટલા પૈસા આપો તોય મળે એમ નથી. એટલા જ માટે તો પશ્ચિમવાળા સૌથી વધારે દુઃખી છે. કુટુંબ છે જ નહીં. એ સુખ સમાજમાં છે. ભેગા મળીને રોટલા ખાવાનું સુખ છે. સમાજનો આજથી 20-25 વર્ષ પહેલાં પરિચય થયો તો એક વસ્તુ મને ખૂબ સ્પર્શી ગઈ હતી. આખી ભારત યાત્રા કરી હતી ત્યારે જ્યાં જાઓ ત્યાં, ત્રિચીમાં છેક જાઓ આ બાજુ, નાગપુર જાઓ, દિલ્હી જાઓ, ઓરિસ્સા જાઓ, પટેલના ઘરની અંદર ઉપર એક ઓયડામાં 4 બેડમાં એવો રૂમ હોય. કેમ? કોઈક સમાજનું આવે તો રાખવું પડે. મારા સમાજનો છે એટલે મારો ભાઈ છે એવી ભાવના. અને પાછું સમાજમાં એવું નહીં, પાછું ઉતારવાના ખરા ને ચડાવવાના ખરા, બે પાકું કરવાનું. અને એ સારું છે, પણ શાલ આપવાનો બહુ ત્રાસ છે. પટેલ પાસે, જમાઈ પાસે ઓછામાં ઓછી, દુકાનવાળા પાસે ના હોય એનાથી વધારે શાલ હોય. શાલ તો આપવાની જ પટેલને. એ જે કુટુંબ ભાવના હતી, એ ભાવના આપના સૌની રહે. આપ સૌ સુખિયા થાવ, પ્રસન્ન થાવ, આપના છોકરા ખૂબ સંસ્કારી થાય, આપના વડવાઓની ભાવનાને ઉજાગર કરે. એવી જ ઉમિયામાં લક્ષ્મીનારાયણને પ્રાર્થના અને મારા આશીર્વાદ. ઓમ તત્સત. ખૂબ ખૂબ ધન્યવાદ પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાનંદ સરસ્વતીજી, આપનો ખૂબ ખૂબ આભાર. એક સંચાલક તરીકે આપનું જે ઉદ્બોધન